તો જય રામાબેન મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણો વ્લોગ જોતા હંમેશા મજામાં હોય છે. ઘણા દિવસથી વ્લોગ નહોતો આવ્યો, થોડાક કામ આવી જતું આપણે, એટલે થોડા દિવસથી વ્લોગ નહોતો આવતો. જો કે અહીંયા છે ને તડકો આવે ને ગાડી ઉપર, એ હાટું તાલપત્રી બાંધી દીધી છે ને. અહીંયા અમારા ભાઈ બેઠા છે. ભણવા આવવાનું છે કે આજ રજા છે? ઠીક હે ને, રજા છે નોરતાની રજા છે. તો આજથી નોરતા શરૂ થાય છે એટલે રજા છે ને કાલ બીજ છે. તો જોઈએ રણુજા જવાનું છે કે નહીં. હવે તડકો બહુ પડે છે એટલે બહુ નક્કી નહીં રણુજા જવાનું થાય કે નહીં. જોઈએ રણુજા જવાનું થાય કે નહીં. ને હવે અત્યારે જ કારખાને જવાનું છે, ઘરે કોઈ નથી. બધા ગયેલા છે, ઓહના કામે ગયેલા અત્યારે. તો ફટાફટ હું તાર થઈ જાઉં અને વિયો કારખાને, પછી વાત અમને મળી. બટેટાનું શાક છે, હાલો બધા બપોરા કરવા. પછી વેફર છે, પછી પૂરીઓ છે, પછી ઢોકળા છે. મિત્રો અત્યારે છે ને આપણે સાંજ પડી ગઈ છે ને અત્યારે વાવાઝોડું આવી ગયેલું છે. વરસાદ ફૂલ છે, તમને બતાવું. અંધારામાં બતાતું હોય કે નહીં. જુઓ પવન તો છે અને છે ને અત્યારે લાઇટ પણ વહી ગયેલી છે. દુવાઈ ખાવાનું એમાં વરસાદ તો બહુ પડ્યો છે. અત્યારે તો બધા બેઠા છે, મારા પપ્પાની બધા. મારા બા આમ છે, અમારા ભાઈ અહીંયા છે. તો જોઈએ હવે કેવા લાઇટ આવે ને કેવો વરસાદ રહે. ને અત્યારે તો વરસાદ આવ્યો ને એના કારણે આપણે બધો કાટમાં આવ્યો હતો મકાનનો, જૂના મકાનનો. અત્યારે મકાન અહીંયા બધું નાખ્યો છે કાટમાં. લાકડા પલ્લી ન જાય હાટું, કેમ કે આ લાકડા મોંઘા આવે તો ખબર જ છે બધા અહીંયા કાટમાળના. આ કામ કરું છું હું, આખા બગડેલા છે. Passo bem, sou